સૌથી પહેલા વાત કરવામાં આવે તો પાવાગઢમાં મહાકાળી માનો બહુ મોટો ચમત્કાર થઈ ગયો. જો મિત્રો તમે આ વિડીયો પર ક્લિક કર્યો છે તો તમે પણ ક્યાંક ને ક્યાંક મહાકાળી માને માનતા હશો, ત્યારે જ આ વિડીયો પર તમે ક્લિક કર્યું છે ને આ વિડીયો જોવા માટે તમે ઊભા રહ્યા છો. જો મિત્રો તમે ઊભા જ રહ્યા હોય ને તો એકવાર આ તમે વિડીયો ચોક્કસપણે જોઈ લીધો, કેમ કે ગુરુ પૂર્ણિમાની રાત્રે જે ચમત્કાર થયો મહાકાળી માનો, એ ચમત્કાર જોઈ અને તમામ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યાં આખરી જમીન ગઈ, ક્યાં જોયું ત્યાં તો મહાકાળી માનો એ બહુ મોટો ચમત્કાર થઈ ગયો. મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો, તમને આખી આ ઘટના સંભળાવો કે કઈ રીતે આખી ઘટના બની. આ પહેલાની ઘટના એક નાનકડા ગામની અંદર બની હતી અને આ ઘટનાઓ તમને સંભળાવવા માટે જઈ રહ્યો છું ભાઈ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક ડિસ્ક્લેમર આપી દો ભાઈ કે આ વિડીયો ને કોઈ પાવાગઢ ધામ જોડે કોઈ લેવા દેવા છે નહીં ભાઈ. આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલો છે. ખાસ કરીને તમારે નોંધ લેવી, આ ઘટના મિત્રો મતલબ કે સાચી નથી. આ ઘટના મિત્રો સાચી નથી. આ એક વાર્તાના સ્વરૂપે સ્ટોરીના માધ્યમથી હું તમને બતાવી રહ્યો છું કે આ રીતે જો તમે માતાજીને માનશો તો ભાઈ માતાજી પણ તમને પરચા આપી શકે. એ માટે આ વિડીયો બનાવ્યો છે. ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ. મિત્રો એક સમય હતો જ્યારે ભાઈ અને બહેન બંને લોકો ઘરે રમી રહ્યા હતા. એના મમ્મી પપ્પા પાવાગઢમાં ગયા હતા માતાજીના દર્શન કરવા માટે. જ્યારે દર્શક મિત્રો એના મમ્મી પપ્પા પાવાગઢમાં દર્શન કરવા માટે ગયા હતા ત્યારે ત્યાં અચાનક વરસાદી વાતાવરણ થઈ ગયું. કેટલાય લાખો શ્રદ્ધાળુઓ કે જે સીડીઓ ચડી અને પાવાગઢ મંદિર તરફ જઈ રહ્યા હતા, તો કેટલાય લોકો ત્યાં બેઠા હતા, તો ઘણા બધા લોકો ત્યાં આજુબાજુનું વાતાવરણ જોઈ રહ્યા હતા. એવાની વચ્ચે અચાનક જ વાદળછાયું વાતાવરણ થઈ ગયું. નાની નાની વીજળી ચમકવા મળી અને ત્યાર પછી ધોધમાર એ વરસાદ ચાલુ થઈ ગયો. પછી જે પેલા આના મમ્મી ને પપ્પા હતા એ તો ત્યાં પાવાગઢમાં રહ્યા, પરંતુ એમના જે દીકરો અને દીકરી હતા એ ઘરે હતા. હવે ત્યારે પાવાગઢમાં એટલો બધો વરસાદ પડ્યો કે તમે વાત ન પૂછો. જે થોડા પથ્થરો હતા એ પણ ઘસીને નીચે આવી ગયા અને આ પરિવાર પણ એ બધાની વચ્ચે ફસાઈ ગયો હતો. લાખો શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ મહાકાળી માનો એક બહુ મોટો ચમત્કાર થઈ ગયો કે જે વરસાદ વરસી રહ્યો હતો લગાતાર, એ વરસાદ અચાનક જ બંધ થઈ ગયો અને બંધ થતા જ તમામ લોકોએ જય મહાકાળીમાં એમ નારા લગાવ્યા. અને ત્યાર પછી નારા લગાવી અને એ લોકો નીચે આવ્યા. ઘણી બધી વાર પછી પોલીસ પ્રશાસને માહિતી આપી કે હવે તમે ઉપર જઈ શકો, વાતાવરણ એકદમ ક્લિયર થઈ ગયું. ત્યારે આ જે પિતા હતા, માતા અને પિતા બંને લોકો ત્યાં ગયા. ઉપર જઈ અને ફરી એકવાર એવું વાતાવરણ બદલાઈ ગયું. અચાનક વરસાદ પડવા માંડ્યો. હવે મિત્રો જે પેલા દીકરો ને દીકરી ઘરે હતા એ લોકોને મનોમન પછતાવો થવા લાગ્યો કે મારા મમ્મી ને પપ્પા હજુ સુધી કેમ ન આવ્યા. કેમ કે પહેલા જમાનામાં કોઈ આવો ફોન નતો ભાઈ. પહેલા ચાલીને આપણે ખબર પૂછવા જતા હતા. પરંતુ જ્યારે એ દીકરા ને દીકરીને ખબર પડી કે આટલો બધો વરસાદ પડ્યો, મારા મમ્મી પપ્પા કેમ ના આવ્યા, એ બંનેને ટેન્શન થયું, ચિંતા થઈ. એટલે એ દીકરીને દીકરાએ શું કર્યું ભાઈ, ત્યાંથી એ ચાલતા રવાના થઈ ગયા. રેઇનકોટ હતું એ રેઇનકોટ ઉઠ્યું અને રેઇનકોટ પહેરી અને પાવાગઢ મંદિર તરફ એ ચાલતા રવાના થઈ ગયા. વચમાં ઘણી બધી નદીઓ આવી. એ નદીઓમાં પણ એ પાર કરી અને આ દીકરો ને દીકરી બંને લોકો છેવટે પાવાગઢમાં પહોંચ્યા. ત્યાં તો ખબર પડી કે ઉપર જવાનો રસ્તો તો બંધ કરી નાખવામાં આવ્યો. ઘણા બધા લોકો ઉપર હતા તો કેટલાક લોકો નીચે પણ હતા, કેમ કે બંનેની વચ્ચે એટલો વરસાદ પડ્યો કે જે લોકો ઉપર રહ્યા એ લોકો ઉપર રહી ગયા અને જે લોકો નીચે આવ્યા એ લોકો નીચે રહી ગયા. કેમ કે વરસાદ એટલો બધો હતો કે તમે વાત જ ન પૂછો. તમે કોઈ પણ જગ્યા જાઓ વરસાદ બહુ વધારે હતો. હવે જયારે આટલો બધો વરસાદ પડ્યો ને તો એ દીકરા દીકરીને એમ થયું કે મારા પપ્પા ક્યાં તણાઈ નહીં ગયા હોય વરસાદની અંદર. એ દીકરીને એવું થવા માંડ્યું. પછી મિત્રો એ દીકરી ત્યાં ઉભી હતી, દીકરો ને દીકરી, અને એવાની વચ્ચે જ ઉપરથી ખડકો પડવા મળ્યા. જયારે આ ખડકો પથ્થરો પડ્યા ત્યારે દીકરીને મનોમન હવે એવું થઈ ગયું કે આમાં તો મારા પપ્પા અને મમ્મી બચે એવું મને નથી લાગતું. દર્શક મિત્રો એ દીકરી એટલી બધી અંદરથી ડરી ગઈ કે હવે શું થશે. અને ત્યારે એ દીકરીએ જે નીચે મંદિર હતું મહાકાળી માનું, એ મહાકાળી માના મંદિરે ગઈ, માતાજીના ચરણે ગઈ અને આંખમાંથી આંસુ લાવી અને માતાજીને કીધું કે મારા માતા ને પિતાની તમારે જ રક્ષા કરવાની છે, તમારા સિવાય બીજું કોઈ રક્ષા નહીં કરી શકે. ત્યારબાદ માતાજીને આટલું કહેતા જ માતાજી પોતાનું ત્રિશૂલ લઈ અને આવી ગયા. હવે જે જગ્યાએ મિત્રો આ માતા ને પિતા ફસાઈ ગયા હતા એ જગ્યાએ માતાજી આવ્યા અને અચાનક જ એ બંને લોકોને ત્યાંથી નીચે મોકલી દીધા. મિત્રો એ માતા ને પિતાને ખબર પડી ગઈ કે આ કોઈ માતાજીનો ચમત્કાર જ હશે કે અચાનક અહીંયા ઉપરથી અમને નીચે કોણ લઈ જાય. એમને ઘણી બધી બૂમાબૂમ કરી, પરંતુ કોઈ લોકોએ કઈ સાંભળ્યું નહીં. માતાજી એ બંને લોકોને નીચે લઈને જઈ રહ્યા હતા. એવાની વચ્ચે મિત્રો એ દીકરો ને દીકરી પોતાના માતા અને પિતાને હવામાં જોવે છે. જ્યારે આ દીકરી પોતાના માતા અને પિતાને હવામાં જોવે છે ને ભાઈ, ત્યારે આ દીકરી ગભરાઈ જાય છે કે મારા પપ્પા નીચે પડી રહ્યા છે.
પણ હકીકતમાં જે માતાજી હતા ને એમનો ટેકો હાથ ઉપર હતો. એટલે દીકરીને માતાજી ન દેખાણા, પણ એના મમ્મી ને પપ્પા દેખાણા કે નીચે આવી રહ્યા છે. દીકરી જોર જોરથી ભાઈ બૂમો પાડવા લાગી, બચાવો બચાવો બચાવો. પછી આજુબાજુના લોકો પણ જોતા રહી ગયા. અચાનક આમ ધીરે ધીરે એના મમ્મી ને પપ્પા જમી ઉપર આવીને ઉભા રહ્યા. મિત્રો આ દ્રશ્ય લાખો શ્રદ્ધાળુઓએ જોયું, અને જે લોકોએ આ દ્રશ્ય જોયું ત્યારબાદ આ તમામે તમામ લોકો વિચારમાં પડી ગયા કે સાહેબ આ શું, આટલા ઉપરથી આ માણસ કઈ રીતે આ રીતે નીચે આવી શકે? આ તો ચોક્કસપણે કોઈ માતાજીનો ચમત્કાર જ હશે, ત્યારે જ આ બધું થયું હશે. અને પછી ખબર પડી કે આ તો મહાકાળી માનો બહુ મોટો ચમત્કાર હતો. આટલો બધો વરસાદ વર્યો, આટલા બધા ખડકો પડ્યા, પણ આ પરિવાર ઉપર ફસાઈ ગયો હતો. એને નીચે લાવવામાં સૌથી વધારે મદદ કરી હોય તો એ મહાકાળી માતાજીએ મદદ કરી હતી. અને ત્યાર પછી મહાકાળી માની કૃપાથી એ પરિવાર નીચે આવ્યો. અને ત્યારબાદ દીકરો ને દીકરી અને પોતાના માતા ને પિતા બંને લોકો રડી પડ્યા અને હરખના આંસુ આવી ગયા. માતાજીના મંદિરમાં ગયા, ત્યાં માતાજીની પૂજા કરી, માતાજીનું મોઢું મીઠું કર્યું. અને ત્યારબાદ આ પરિવાર માતાજીના આશીર્વાદ લઈ અને ફરી એ પોતાના ઘરે ગયા. મિત્રો આ એક સ્ટોરી મેં તમને વિડીયોના માધ્યમથી કીધી. તમને આ સ્ટોરી કેવી લાગી મને કમેન્ટ કરજો. આ સ્ટોરીને પાવાગઢ ધામ જોડે કોઈ લેવા દેવા છે નહીં ભાઈ. આ સ્ટોરી ખાલી વાર્તાના સ્વરૂપે મેં તમને રજૂ કરી કે મિત્રો માનો તો ભગવાન આ દુનિયામાં છે, ને જો તમે ન માનો તો ભગવાન આ દુનિયામાં નથી. આ સ્ટોરી એક વાર્તાના આધારે મેં તમને રજૂ કરી મિત્રો, જે હકીકત નથી મિત્રો. આ એક સ્ટોરી છે, તમને હજુ પણ કહું વાર્તાના સ્વરૂપે મેં તમને આખી આ માહિતી આપી કે ભાઈ આવું પણ હોઈ શકે. જો તમે માતાજી ઉપર મા ઉપર શ્રદ્ધા રાખો ને તો મા પણ તમને ચોક્કસપણે એ ફળ આપશે ભાઈ. બસ ખાલી અહીંયા શ્રદ્ધાનો વિષય કહેવાય કે જો તમે શ્રદ્ધા રાખશો તો માતાજી તમને એ ચોક્કસપણે ફળ આપશે. એટલે માતાજી ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ, કેમ કે આ દીકરીએ શ્રદ્ધા રાખી હતી એટલા માટે એના માતા ને પિતા સહી સલામત નીચે આવી ગયા. જો શ્રદ્ધા જ ન રાખી હોત તો એના માતા ને પિતા કઈ રીતે નીચે આવી શકો એ તમે સમજી શકો ભાઈ. તો આ કહેવાય મિત્રો ચમત્કાર કે જો ભાઈ તમે શ્રદ્ધા રાખો ને તો માતાજી તમને કોઈ પણ સ્વરૂપમાં મળી જાય. એટલે મા ઉપર ભાઈ તમે શ્રદ્ધા રાખો, આજે નહીં તો કાલે ચોક્કસપણે માના પરચા તમને મળશે ભાઈ. અને માના પરચા તો તમને ખબર હશે કે હાજુરા હાજુર છે. તમે પાવાગઢમાં અત્યારે પણ જાઓ, લાખો લોકોની ત્યાં ભીડ હશે. અને ચૈત્રી નવરાત્રીની અંદર તો એટલા બધા લોકો તમને ત્યાં જોવા મળે, એટલા બધા લોકો ગરબે રમે કે સાહેબ તમે વાત જ ન પૂછો. કેમ કે ત્યાં માતા સતીની જે જમણા પગની આંગળી હતી એ ત્યાં પડી હતી. અને ત્યારબાદ અત્યારે પણ પાવાગઢની અંદર એ લાખો લોકો ત્યાં આવી રહ્યા છે. મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી મને એકવાર દિલથી કમેન્ટ કરજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ અમને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.